હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, જીએસઆરટીસીનું લાઈવ લોકેશન, બસનું લાઈવ લોકેશન કેવી રીતે જાણવું, તો આજે તમને હું જણાવીશ. આમાં આપણે ઘણીવાર એવા ડિપોમાં હોય જ્યાં લોકલ ડિપો હોય ત્યાં પૂછપરછ સેન્ટર ના હોય, અથવા આપણે કોઈ એવી લોકલ જગ્યાએ ઊભા હોય ત્યાં આજુબાજુ આપણે જે બસ વિશે છે કોઈને પૂછી ન શકી, તો ત્યારે શું કરવું? ત્યારે તમને જે આ એપ્લિકેશન છે એ બહુ કામ આવશે. તો આ વિડીયોને પૂરો જોજો અને એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, બસનું લાઈવ લોકેશન જાણવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. તમે પહેલાં પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જઈને જીએસઆરટીસી લાઈવ લખો. જીએસઆરટીસી લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનને ઓપન કરો. ઉપર લખેલું છે નિયરબી સ્ટેશન. હા, જો આ ઉપર લખેલું છે નિયરબી સ્ટેશન, એમાં જાઓ. નિયરબી સ્ટેશન, અને પછી તમે જે પણ બસ સ્ટેશનમાં હો, જે પણ સિટીમાં હો, એ સિટીમાં તમે જે આ લોકેશન દેખાય છે લાલ અને કાળું, તમે એને લઈ લો. અહીંયા તમે જે સિટીમાં છો એનું નામ લખેલું હશે. અહીંયા જે સિટીમાં હોય તે સિટીમાંથી તમે આ લોકેશન છે લઈ જાઓ. ત્યાં જે લાલ અને કાળું તમને લોકેશન દેખાય છે એ લોકેશનને તમે જે જગ્યાએ તમે જે સિટીમાં છો ત્યાં લઈ જાઓ. આ લોકેશનને તમારે તમારા સિટીમાં લઈ જવાનું છે. ત્યાંથી તમે બસનું નામ છે જાણી શકશો. જો મિત્રો, પછી ઉપર લખેલું છે શો નિયરબી સ્ટેશન, અહીંયા તમારે પર ક્લિક કરવાનું છે. એટલે સિટીમાં જેટલા બસ સ્ટોપ છે એટલા બસ સ્ટોપ છે ખુલી જશે, ઓપન થઈ જશે. સિટીમાં જેટલા પણ બસ સ્ટોપ છે એટલા બધા તમને ઓપન દેખાશે. અહીંયા મેં અમદાવાદ સિટી લીધું છે. સિટીમાં જેટલા પણ બસ સ્ટેન્ડ છે તમને એટલા બસ સ્ટેન્ડ છે દેખાશે. પછી તમને જે લોકેશનનું સિમ્બોલ છે લાલ અને કાળું, એની ઉપર ટચ કરવાનું છે. એની ઉપર જો મિત્રો, અહીંયા જેટલા પણ બસ સ્ટોપ છે સિટીમાં એટલા આવી ગયા છે. તો અહીંયા તમે જે પણ જગ્યાએ ઊભા હો એમાંથી એક જે બસ સ્ટોપ છે એ સિલેક્ટ કરવાનું છે. તો એ બસ સ્ટોપનું શેડ્યુલ છે તમે જાણી શકશો. અહીંયાથી કોઈ પણ એક સિલેક્ટ કરીને આમાંથી તમે જે જગ્યાએ ઊભા હો એક બસ સ્ટોપ, તમે જે બસ સ્ટોપે જે ઊભા હો ત્યાંથી એક બસ સ્ટોપ છે સિલેક્ટ કરી લેવાનું છે. હું નહેરુનગર સિલેક્ટ કરું છું. ત્યાંનો બસ સ્ટોપનું જે રૂટ છે એ બતાવશે. અહીંયા જો મિત્રો, જેટલી પણ બસનો રૂટ છે ત્યાં, જેટલી પણ બસ છે ત્યાં આવવાની છે ત્યાં બતાવશે. ભાવનગર ટુ અમદાવાદ, ઝાલોદ ટુ મોરબી, ખંભાળિયા ટુ અમદાવાદ. હવે તમે આમાં કોઈ પણ એક ઉપર ટચ કરશો એટલે છે લાઈવ લોકેશન તમને બતાવશે. જો અહીંયા ભાવનગર ટુ અમદાવાદ ટચ કરો હું. જો આ પછી મેપમાં જવાનું, નીચે મેપ લખેલ છે ખૂણામાં, તેમાં જવાનું. જો મિત્રો, અહીંયા લાઈવ લોકેશન જે બતાવે છે તમારી બસ છે એ ક્યાં પહોંચી છે. તો તમારા લોકેશન ઉપર છે બસ છે પહોંચવા આવી છે. જો મિત્રો, હાલે જે લાલ કલરનું જે દેખાય છે અહીંયા એ તમારી બસ છે. તો આ પણ રીતે તમે જાણી શકો છો બસનું લોકેશન. અને બીજી પણ એક મેથડ છે, એની રીતે પણ તમે જાણી શકો છો. તો તમે બેક આવી જાઓ, બેક કરો, બેક એપ્લિકેશનમાં આવી જાઓ, બેક. પછી લખેલ છે ટ્રેક માય બસ. ટ્રેક માય બસ છે તમારે એમાં સિલેક્ટ કરવાનું છે. હવે એના માટે તમારે મિત્રો બસ નંબર જોશે. તમને ખબર હશે કે તમારી બસ કઈ આવવાની છે, કઈ બસ છે, કયા રૂટની બસ છે, અને નંબર શું છે તમને ખબર હોય તો એ રૂટના બસ નંબર તમારે જે અહીંયા રાખવાના છે. એન્ટર વ્હીકલ નંબર. એન્ટર વ્હીકલ નંબરમાં તમારે જે બસ નંબર છે એન્ટર કરવાના છે. જે બસ નંબર છે એન્ટર કરી દો. પછી સર્ચ કરી દો. સર્ચમાં પહેલાં બસ નંબર દાખલ કરો. જે પણ બસ નંબર તમને યાદ હોય તમારી બસના, અહીંયા સર્ચમાં છે એન્ટર કરો. તો હું એક બસ છે નંબર 1 એન્ટર કરું છું અહીંયા, અને પછી ટચ કરવામાં નીચે. પછી તમારે નીચે સબમિટ લખેલું છે, સબમિટમાં ટચ કરવાનું. જો મિત્રો, તમે જે પણ બસના નંબર એન્ટર કર્યા હશે એ બસ બતાવશે ક્યાં પહોંચી છે. જો એનું લાઈવ લોકેશન છે બતાવશે. તે જે બસ આપણે સર્ચ કરી છે વંથલી પૂગવા આવી છે, જૂનાગઢની બાજુમાં, ત્યાં પહોંચવા આવી છે. તો મિત્રો, ધન્યવાદ વિડીયોને જોવા માટે, અને એકવાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.